નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણે બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પોલિટેકનિક ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સવારથી આવી છે અને તમામ જે અપડેટ છે આપના સુધી અમે પહોંચાવી રહ્યા છે। 9 કલાકે આ કાઉન્ટિંગ જે છે એ શરૂ થઈ જશે અને જેટલા પણ 19 વોર્ડના જે ઉમેદવારો છે પોતાનું જે ભાવિ છે ઈવીએમમાં કેદ થયો છે। વારંવાર અલગ અલગ કાઉન્ટિંગની જે સિસ્ટમ બનાવવામાં આવી છે એ સિસ્ટમને લઈને તમામ જે કાઉન્ટિંગની અપડેટ તમારા સુધી અમે પહોંચાડીશું। આપ જોઈ રહ્યો છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અહીંયા છે અને અત્યારે અમારી સાથે સિનિયર પત્રકાર છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। પ્રતિકભાઈ, જે રીતે કાઉન્ટિંગમાં હવે થોડીક મિનિટો બાકી છે અને લોકો પણ રાહ જોઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે? બસ જો સૌથી પહેલા પોસ્ટલ મત છે તે શરૂ થશે, એટલે પોસ્ટલ મતથી પણ આપણને એવું ખબર પડશે કે જે સરકારી કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમને પણ હમણાંની જે સરકાર છે ગમે છે કે કેમ એ પોસ્ટલ મતથી જ તેની શરૂઆત થશે, કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ વિરોધમાં હોતા હોય છે। એટલે પોસ્ટલ મતથી વડોદરાનું ધીમે ધીમે રાજકારણ ખબર પડશે। ત્યારબાદ જે વડોદરા વાસીઓએ જે મત આપ્યા છે, આ વખતે વિરોધ વંટોળ પણ બહુ જોવા મળ્યું, પરંતુ દર વખતે આવા વિરોધ વંટોળ હોય છે અને ભાજપની સત્તા બનતી હોય છે તે પ્રમાણે મેજોરિટી તો ભાજપની જ બનવાની છે, પરંતુ કદાચ કોંગ્રેસની 3-4 સીટોમાં વધારો થાય, બાકી ઇલેક્શન તો સીધું જ છે, ભાજપની સરકાર બનશે વડોદરામાં બી મેજોરિટી પ્રમાણે સત્તા એમની જ આવશે। પોલિટેકનિક ખાતે જે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, એના વિશે શું કહેવું? બસ ખૂબ જ સારી વ્યવસ્થા વડોદરા પોલીસ દ્વારા દર વખતે કરવામાં આવતી હોય છે। 2 દિવસ અગાઉ એટલે કે 1.5 દિવસ અગાઉ તે લોકોએ જાહેરનામું પણ બહાર પાડી દીધું છે કે ભાઈ કયા રૂટે પ્રતિબંધ છે, ક્યાંથી ડાયવર્ઝન જવું, એટલે વડોદરાવાસીઓને તકલીફ ના પડે, અને એ પ્રમાણે વડોદરાવાસીઓ પણ સાથ સરકાર આપતા હોય છે। અને ખૂબ જ સારી વ્યવસ્થા મીડિયા માટે પણ જે ટ્રાફિકના એસીપી છે વ્યાસ સાહેબે એક સારો એવો મંડપ બાંધી આપ્યો છે કે આ તાપમાં તકલીફ ના પડે તે માટે મંડપ પણ બાંધ્યો છે, એટલે ખૂબ સારી વાત છે અને વ્યવસ્થા દર વખતે પોલીસની સારી જ હોય છે વડોદરા શહેર। આવો તો કયો ફેક્ટર જે છે ભારતીય જનતા પાર્ટીને આ વખતે સીટોમાં નુકસાન કરી શકે છે? વોર્ડ નંબર 1 કે જ્યાં હરીશ પટેલ અપક્ષ ઉમેદવાર છે, એ ફેક્ટર કદાચ તેમને નડી શકે છે। જોકે વોર્ડ નંબર 1 કોંગ્રેસનો ગઢ જ છે, એમાં કંઈ નથી, પણ આટલું બધું મતદાન થયું છે, 60% મતદાન, એટલે વડોદરા શહેરમાં સૌથી વધારે મતદાન વોર્ડ નંબર 1માં થયું છે, એટલે 60% મતદાન થયું છે, એટલે કદાચ અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ જેનું નિશાન તરબૂચ હતું એ જીતી પણ શકે છે, કારણ કે છાણી વિસ્તારમાં ખૂબ જ સિંગલ વોટિંગ થયા છે, એટલે ત્યાં 1 વોટ થાય એટલે બીજા 3 વોટનો મારો ભાજપ અને કોંગ્રેસને પડે। પછી વોર્ડ નંબર 3 છે કે જ્યાં કદાચ કોંગ્રેસની 1 સીટ આવી શકતી હતી, પણ એ ઉમેદવાર એટલે કે રોનક પરીખ ચમનને ટિકિટ જ ના આપી, એટલે ક્યાંક ને ક્યાંક પેલા વેમેલી વાળા ભાઈને સેટ કર્યા, પરંતુ એવું નિલેશ પટેલને લાયા, પરંતુ એવું કોઈ ફેક્ટર લાગતું નથી, કઈ રેલી ફેરણી એવી કઈ જોવા મળી નથી કોંગ્રેસની। એટલે વોર્ડ નંબર 3માં કદાચ કૃતિ રાવલ કોંગ્રેસની ઉમેદવાર હતી, મહિલા, એ કદાચ જીતવાની શક્યતા છે। બાકી તો 11-12 સીટો થાય એટલે 7 હતી, બીજી 4 સીટો વધે। ખરેખર જે આપે કીધું કે વોર્ડ નંબર 1માં સૌથી વધારે મતદાન થયું છે, આમ તો જોવા જઈએ તો વોર્ડ નંબર 6ની બી એક ટક્કર દેખાઈ રહી છે અને ત્યાં પણ મતદાન સારું થયું છે। આ વખતે વિરોધાભાસ સૌથી વધારે જોવા મળ્યો આટલા વર્ષોમાં, કારણ કે કામ થયા નથી। ગ્રાઉન્ડ ઝીરો પર તમે પણ કામ કરો છો, ગ્રાઉન્ડ ઝીરો પર આપણે પણ કામ કરીએ છીએ, એટલે 6 નંબરમાં કદાચ એકાદ સીટ આવે એવું લાગે છે, પરંતુ એવું કહી શકાય કે 6 નંબરમાં સિંધી સમાજનું વર્ચસ્વ ખૂબ રહ્યું છે, એટલે જો સમાજે એક તરફી ભાજપને વોટ કર્યા હશે તો પરિણામ એ સમાજ પર જ રહેશે। અને વાત કરીએ તો એ પણ તમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે જેટલા પણ ઉમેદવારો જીતીને અહીંથી રેલી અને ફેરણી કાઢવાના છે, રૂટ બધા નક્કી થઈ ગયા છે। 5 વર્ષ તમે રૂટ પર જજો, લોકોની સમસ્યા સાંભળજો, બાકી ફરી એકવાર અમારે જ લાવ્યું તેના બધી પોલો ખોલવી પડશે। લાસ્ટ ક્વેશ્ચન છે કે શું લાગી રહ્યું છે, કેટલું આંકડો વધશે કોંગ્રેસના અને બીજેપીનું કેટલું ઘટશે? એમની 69 હતી, એટલે કદાચ તમે આમાં 4 ઉમેરો એટલે કદાચ 65 જેટલી ભાજપ થાય અને 11 થી 12 જેટલી કોંગ્રેસ આવે, એ પ્રમાણે હમણાં લાગી રહ્યું છે। આ હતા સિનિયર પત્રકાર પ્રતિક રાઠોડ કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસમાં થોડું બઢોતરી થશે અને જે રીતે સીટોની વાતો કરવામાં આવી છે, હવે આપણી સાથે પરેશ મકવાણા છે, એમની સાથે પણ વાત કરીશું। પરેશભાઈ, કેવો માહોલ રહ્યો? આપણે ઇલેક્શનમાં કવરેજ કરવા માટે ગયા હતા, લોકોની શું અપેક્ષાઓ હતી? જી, આ પહેલી વાર એવું જોવા મળ્યું છે કે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે કે પછી સ્થાનિક લોકો છે તે બોલતા થયા છે।
સિસ્ટમની સામે અવાજ ઉઠાવતા થયા છે. આ વખતની ચૂંટણી અલગથી એટલા માટે કહી શકાય કે ઘણી જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમનો વિરોધ પણ જોવા મળ્યો છે. એટલે આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં થોડો જોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો સાથે સાથે કાર્યકર્તાઓમાં પણ જોશ જોવા મળી રહ્યો છે અને અમુક અમુક વોર્ડમાં એ વસ્તુ દેખાઈ પણ છે. પરંતુ ઓવરઓલ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ જે દર વખતે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી બને છે, આ વખતે પણ બનવા જઈ રહ્યું છે. પરંતુ અગાઉ જે સિનિયર પત્રકાર છે પ્રતિક રાઠોડ, તેમણે કહ્યું એમ કે 4-5 સીટ જેવું વધી શકે છે. એનાથી વધારે કોઈ ફરક પડતો અત્યારે મને નથી દેખાતો નથી. 4-5 સીટો વધી શકે છે. આપણી સાથે સૂરજ પણ છે. સૂરજ, આપ બધી જ વોર્ડમાં ગયા છો, અલગ અલગ જગ્યા પર કવરેજ કર્યા છે. શું લાગી રહ્યું છે, શું માહોલ છે? કેમ કે હવે થોડાક જ ટાઈમ બાકી રહ્યા છે કાઉન્ટિંગને શરૂ થતા. બિલકુલ કૌશલભાઈ, જે રીતે વાત કરીએ તો 19 વોર્ડમાં 74 બેઠક પર આજે મતગણતરી થવાની છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં કોંગ્રેસનો ગઢ એવો ગણાય છે વોર્ડ નંબર 1 કે જ્યાં ભાજપે તનતોડ મહેનત કરી છે, ત્યાં સીટો મેળવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ જે પ્રકારે ત્યાંનું સમીકરણ છે, એક અપેક્ષ ઉમેદવાર પણ હરીશ પટેલ પણ છે, જે રીતે તેઓ પણ છાણી ગામના મુખ્ય આગેવાન ગણવામાં આવે છે. એટલે તમામ જગ્યાઓ પર લોકલ પણ છે. હા, એટલે લોકલ જે રીતે હરીશ પટેલ હોય કે પછી અમીબેન રાવત હોય, પુષ્પાબેન વાઘેલા હોય છે, પછી આ વખતે જા ભરવાડના ધર્મપત્ની પણ છે. એટલે આ પ્રકારે જે તમામ જે નેતાઓ છે ત્યાંના પકડ છે તે મજબૂત ધરાવે છે. ત્યારે તેની સામે ભાજપે તનતોડ મહેનત કરી છે. શામ ડામ દંડની ભેદની નીતિ ત્યાં તેઓ ઉપયોગ કરી શકે છે. જે પ્રકારે હવે આજે ઉમેદવારોનું જે ભાગ્ય ખુલવાની તૈયારીમાં છે, ત્યારે તમામ લોકોની મંડાણ એક વોર્ડ નંબર 1 પર છે. સાથે વોર્ડ નંબર 16 ની જો વાત કરીએ તો ત્યાં પણ આ જ રીતે શામ ડામ દંડની ભેદની નીતિ તેઓ ઉપયોગ કરી શકે છે. સાથે વોર્ડ નંબર 15 કે જ્યાં ભાજપના જ રહેલા ઉમેદવાર આશીષ જોશી, તેઓ કોંગ્રેસમાં ગયા હતા. ત્યારબાદ જે ગઈ મતદાન વખતે વોર્ડ નંબર 14 જે મગજમારી થઈ, તીર્થ બ્રહ્મટનો જે માહોલ હતો, ક્યાંક આ બધી જે વાતો છે એટલે લોકોને એવું લાગી રહ્યું છે, કારણ કે લોકોનો જે રોષ હતો આટલા 10 દિવસ જે લોકો પ્રચાર કરવા જતા હતા, ભાજપના લોકો જે તમામ ઉમેદવારો છે 74 બેઠકના ઉમેદવારો જે પ્રચાર કરવા માટે જતા હતા, ત્યાં લોકોનો જે રોષનો સામનો પણ કરવો પડે. એટલે હવે જે આજે મતદારોએ જે મતદાન કર્યું હતું અને હવે ઉમેદવારોનું ભાગ્ય આજે અહીંયા અત્યારે થોડીક ક્ષણોમાં ખુલવાનું છે. દર્શક મિત્રો, તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. બસ હવે થોડાક જ સમય બાકી છે કાઉન્ટિંગને શરૂ થવાની, અને એક પલની જે અપડેટ છે કાઉન્ટિંગની અંદર હોય કે પોલિટેકનિકની બહારની જે ન્યૂઝ હોય એ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.